લોટ ચાળવાનો આંક લઈશું અને તેમાં આપણે 1 વાટકી જેટલો મેંદો લેવાનો છે. મેંદાને આપણે છાળી લેવાનો છે. તો મેં અહીંયા એક મોટો વાટકો ભરાઈને તેટલો મેંદો લીધો છે. બે ચમચી જેટલું દહીં લેવાનું છે. 2 ચમચી મિલ્ક પાવડર, નમક, 1 ચમચી જેટલું ઘી, 1 ચમચી જેટલા બેકિંગ સોડા, બેકિંગ પાવડર, 1 વાટકી દૂધ અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને આને આપણે લોટ બાંધી દઈશું. તો મેં અહીંયા સરસ રીતે લોટ બાંધી લીધો છે. મેં એમાં જેટલી વસ્તુ ઉમેરી તે જ વસ્તુથી આપણે પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે. એક પણ ટીપું વધારે દૂધ કે પાણી નથી ઉમેર્યું. હવે આ લોટને આપણે અડધી કલાક માટે ઢાંકીને રહેવા દઈશું. મેં અહીંયા મિક્સર જાર લીધું છે ને તેમાં અહીંયા 3 થી 6 થી 8 કાજુ છે તે મેં ધોઈ લીધા છે. તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને મિક્સરમાં ક્રશ કરી લઈશું. આપણે આને એક વાટકીમાં કાઢી લઈશું. આ દૂધવાળી વાટકી છે તેમાં જ મેં કાઢી લીધું છે અને સાઈડમાં જવા દઈશું. ડુંગળી, મરચાં, ટમેટાં, લસણ, આદું, મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો હવે આપણે આ ગ્રેવીને વાટકીમાં કાઢી લઈશું. ચણા બાફી લીધા હતા, સાંજે મેં પલાળી દીધા હતા અને ગ્રેવી અને આ કાજુની ગ્રેવી. તો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ. તેલ ગરમ થવા મૂકી દીધું છે મેં. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે રાઈ ઉમેરી દઈશું, જીરું, વઘાણી, થોડા સૂકા મસાલા. હવે આપણે આજે આ ગ્રેવી છે તો તેમાં ઉમેરી દઈશું. સરસ રીતે આપણે આ ગ્રેવીને સાતળી લેવાની છે. ગ્રેવી આપણી સંતળાઈ ગઈ છે તો તેમાં આપણે મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, પાઉંભાજીનો મસાલો આવે ને તે મેં ઉમેર્યો છે, થોડા લીંબુનો રસ. ખટાશને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ ઉમેરીશું. જો તમારે ખાંડ ન ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે આપણે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આ બાફેલા ચણા છે તે આપણે ઉમેરી દઈશું તેમાં. અને ઢાંકણ ઢાંકી થોડી વાર થવા દઈશું. થોડી વાર પછી આ ઢાંકણ હટાવીને આપણે જોઈશું. આપણું સરસ મજાનું ચણાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો આપણે તેમાં થોડી કસૂરી મેથી લીધી છે મેં, તે હાથમાં મસળી નાખવાની છે અને ભભરાવી દેવાની છે. તેની સાથે આપણે થોડા કાપેલા ધાણા છે તે ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણું આ ચણાનું શાક. કેસ કરી દઈશું બંધ અને ઉપરથી આપણે આ જે કાજુની ગ્રેવી બનાવી હતી તે ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણું આ કાળા ચણાનું શાક. તો હવે આપણે નાન રોટી બનાવવાની છે. લોટને આપણે અડધી કલાક થઈ ગઈ છે. આપણે તેલ લગાવી દઈશું અને તેમાંથી આપણે સરખા લોવા કટ કરી લઈશું. અને આ લોવા ઉપર આપણે તેલ લગાવીને આવી રીતના ગોળિયા વાળી લઈશું. આપણે બધા જ આવા ગોળિયા વાળી લેવાના છે. તો
મેં અહીંયા બધા જ લુવા વાળી લીધા છે, તો આ લુવાને આપણે ઢાંકી દઈશું. તો મેં અહીંયા એક પાટલી લીધી છે અને તેની ઉપર આપણે આ એક લુવો રાખી દઈશું અને સરસ રીતે વણી લઈશું. તેની પર થોડા કાળા તલ ઉમેરી દઈશું. કલોંજી છે ને એટલે આપણે કાળા તલ લીધા છે અને થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને સરસ રીતે દબાવી દઈશું. જો તમારી પાસે કલોંજી હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આવી જ રીતના આપણે બધા જ કુલચા બનાવી લેવાના છે. તો અહીંયા નોનસ્ટિક તવી રાખી દીધી છે, તે ગરમ થઈ ગઈ છે અને તેની ઉપર આપણે નાન રોટી રાખી દેવાની છે. તો આ સાઈડ આપણે ઉપર ઘી લગાવી દઈશું. પલટાવી લઈશું. તો અલટ પલટ કરીને આપણે બધી જ નાના આવી રીતના બનાવી લેવાની છે. તો આપણે આ બધા જ કુલચા સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને ડીશમાં સર્વ કરીશું. તો ડીશ લીધી છે, તેમાં આપણે આ કાળા ચણાનું શાક ઉમેરી દેવાનું છે. તેની ઉપર આપણે આ કાજુની ગ્રેવી થોડી રાખી હતી તે ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણે આ કાળા ચણાનું શાક સાથે નાન રોટી અને ડુંગળી